સુરતના કામરેજમાં રહેતા 4.5 વર્ષના બાળકે 30 રોજા પરિપૂર્ણ કમ્પ્લીટ કર્યા હતા. રોજાનું જે પુણ્ય છે તે તેમના પરિવારજનોને, માતા પિતા અને સ્કૂલને અર્પણ કર્યું હતું. ખાસ કરીને પારણામાંથી તેમને અલ્લાહ તાલાના ધર્મના સંસ્કાર મળ્યા હતા. હવે જોઈએ કામરેજ સુરત આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ઈશ્વરની બંદગી એક અનેરી નજાકત હોય છે. જ્યારે ઈશ્વરની કૃપા થાય છે, અલ્લાહ તાલાની કૃપા થાય છે, ત્યારે આ બંદગી હંમેશા સંપૂર્ણપણે સફળ રહેતી હોય છે. વાત કરવી છે કામરેજ સુરતમાં રહેતા માત્ર ને માત્ર 4.5 વર્ષના ઉંમરના સૈફભાઈ અગવાનની. સૈફભાઈ અગવાનના પારણામાંથી જ સંસ્કાર તેમને ધર્મના મળેલા હતા. ખાસ કરીને બાળક વયની ઉંમરે પણ તેમનું જે મન છે એ હંમેશા ધર્મ તરફ રહેતું હતું. આજે રમઝાન મહિનો ચાલી રહ્યો છે. પવિત્ર રમઝાન માસ મુસ્લિમ બિરાદરો માટે ખૂબ જ મહત્ત્વનો હોય છે. ત્યારે માત્ર 4.5 વર્ષની ઉંમરના સૈફભાઈ અગવાન કે જેઓ અંબોલી 4 રસ્તા સોસાયટી સહકાર રો હાઉસ રૂમ નંબર 167માં રહે છે, તેમને રમઝાન પવિત્ર માસ શરૂ થતાની સાથે રોજાની ઇબાદત શરૂ કરી હતી. આજે 30મો રોજો તેમને સંપૂર્ણ રીતે સુખમય રીતે પરિપૂર્ણ કર્યો છે. 30 રોજા બિલકુલ આસ્થા અને ઉમંગથી આ 4.5 વર્ષની આયુષ્ય ધરાવતા સૈફભાઈ અગવાને પરિપૂર્ણ કર્યા. ખાસ કરીને સૈફભાઈ સજાદભાઈ અગવાન 4.5 વર્ષની ઉંમર ધરાવે છે. તેઓ JBN કાર્ય વિદ્યા સંકુલમાં અભ્યાસ કરે છે. પારણામાંથી તેમના માતા પિતામાંથી તેમને ધર્મના સંસ્કાર મળેલા છે. ખાસ કરીને કુરાનની તેઓ ઇબાદત કરે છે અને 30 રોજા કમ્પ્લીટ કર્યા છે. આવતીકાલે તેઓ સુખરૂપ ઈદ મનાવશે. આ પ્રસંગે આમતક ટીવી સાથેની વાતચીતમાં સૈફભાઈ અગવાને જણાવ્યું હતું કે મને મારા માતા પિતાના, મને મારા પરિવારજનોના, મારા કુટુંબના અને મારા સ્કૂલના ધર્મ પ્રત્યેના સંસ્કાર મળ્યા છે અને સંસ્કારને લઈને મેં 30 રોજા કમ્પ્લીટ કર્યા છે. મને રોજામાં કોઈ પણ પ્રકારની તકલીફ નથી પડી. ઉમંગથી હું આ રોજા રહું છું અને અલ્લાહ તઆલાની મોટી મહેરબાનીના કારણે મેં આ 30 દિવસનું જે રોજાનું અનુષ્ઠાન છે એ પરિપૂર્ણ કર્યું છે. મારા માતા પિતાને સમર્પિત કરું છું, ધર્મને સમર્પિત કરું છું અને ભવિષ્યમાં પણ હું વધારે વધારે ધર્મ પ્રત્યેનો લગાવ રહીશ અને લોકો ધર્મમાં રુચિ દાખવે તેવી આ 4.5 વર્ષના બાળકે અપીલ કરી હતી. હવે જોઈએ તેની આમતક ટીવી ન્યૂઝ સાથેની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો.